સુવેદુ અધિકારી પશ્ચિમ બંગાળ દિવસે વિધાનસભાથી શ્યામા પ્રસાદ મુખર્જીના ઘેર સુધી પગપાળા યાત્રા કરી। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેદુ અધિકારીએ પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી અનોખી રીતે કરી। તેમણે રાજ્ય વિધાનસભા પરથી પગપાળા ચાલીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ભવ્ય વંશ પરંપરાગત ઘેર પહોંચ્યા। આ યાત્રા દ્વારા તેમણે બંગાળના ઐતિહાસિક વારસાને માન આપવાનો સંદેશ આપ્યો અને શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને યોગદાનને યાદ કર્યા। શ્યામા પ્રસાદ મુખર્જીનું ઘર કોલકાતાના ભવનીપુર વિસ્તારમાં આવેલું છે અને તેને વર્તમાન સમયમાં વારસાગૃહ તરીકે માન્યતા મળી છે। આ ઘરનું સંરક્ષણ અને જતન માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ક્યારેક રાજ્ય સરકાર અને ક્યારેક કેન્દ્ર સરકારના પ્રસ્તાવો પણ આવ્યા છે। આ ઇમારતને મ્યુઝિયમ અથવા સંસ્કૃતિ કેન્દ્રમાં પરિવર્તિત કરવાની ચર્ચા પણ ચાલી રહી છે। સુવેદુ અધિકારીએ તેમના પગપાળા યાત્રા દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન અને ભારતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાનને ઉજાગર કર્યા। તેમણે જણાવ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જી માત્ર બંગાળ માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે। આ અવસરે અનેક કાર્યકરો અને સમર્થકો પણ જોડાયા અને બંગાળની સંસ્કૃતિ અને વારસાને જાળવવાનો સંકલ્પ લીધો। આ કાર્યક્રમથી પશ્ચિમ બંગાળમાં રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનો સંદેશ ગયો છે। શ્યામા પ્રસાદ મુખર્જીના ઘરની મુલાકાત અને તેમના સ્મૃતિ સ્થળ સુધીની યાત્રા દ્વારા બંગાળના યુવાનોમાં વારસાની જાળવણી અને દેશભક્તિ પ્રત્યે નવી ઉર્જા જોવા મળી છે। આવા કાર્યક્રમો દ્વારા પ્રદેશના ઇતિહાસ અને મહાન નેતાઓના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે।